સુરતમાં શિવાઝાલા ગેંગનો સાગરીત હથિયાર સાથે ઝડપાયો છે। ઉધના વિસ્તારમાંથી એસઓજી પોલીસે આરોપી શાહરૂખ ઉર્ફે 7 હારૂન શેખની ધરપકડ કરી છે અને આરોપી પાસેથી પરવાના વગરની રિવોલ્વર પણ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી મર્ડરના કેસમાં છૂટીને બહાર આવ્યો હતો। હત્યાની અદાવતમાં હુમલો ન કરે એટલા માટે 8 મહિના પહેલા 15,000માં અન્ય એક આરોપી પાસેથી ખરીદી હતી રિવોલ્વર। આરોપી સામે ઉધના પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે। એસઓજીએ ગઈકાલે આર્મ્સ એક્ટનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે। આ આરોપી જે શાહરૂખ ઉર્ફે 7 શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે। 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે। 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો। આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે।